अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। शरीर ज कोण छे? હવે આ શરીર કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન જે શરીર સાથે જોડાયા છે એ કોના હોય? બોલો. અને આપણે મારું મારું કરીને મરી જઈએ છીએ. યસ કે નો? આનું નામ અજ્ઞાન. આનું નામ આત્મા સિવાય શરીર અને શરીર સાથે જોડાયેલા જન્મ, જીવન, મૃત્યુ અને શરીર સાથે જોડાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું કોનું છે? એમાંનું કશું આપણું હતું નહીં, છે નહીં અને રહેવાનું પણ નથી. આત્મા સિવાય બધું જ કોનું છે? આટલું સમજાય તો કર્મ બંધાય. શરીર એ કુદરતનું, સંજોગો એ કુદરતના, શક્તિ પણ, જન્મ પણ કુદરતનું, જીવન પણ અને મરણ પણ. તો પછી મારે રાગ દ્વેષ કરવાનું કારણ શું? વધે તોય શરીર પાસે, ઘટે તોય, જન્મે તોય શરીર ને મરે તોય, ને શરીર કોણ છે? તો પછી મારે શું કામ રાગ દ્વેષ કરવાની જરૂર? બોલતા નથી બધા. બોલો, કશું છે આપણું? સાચી વાતે આપણે સમજ્યા નથી, એની આ દશા બેઠી છે. સમજાય છે? અને મોટા ભાગના ધર્મગુરુઓ એક જ શીખવાડે છે કે શુભ ક્રિયા કરવાથી કર્મ બંધાય છે. એમ જ શીખવાડે છે ને બધા ધર્મગુરુઓ, બરાબર ને? પણ ક્રિયાથી ક્યારે કર્મ બંધાતા નથી. કુદરતનો કાનૂન છે. કોનો કાનૂન? ધર્મનો નહીં. કોનો કાનૂન છે? કોઈ પણ ક્રિયાથી, શુભ કે અશુભ ક્રિયાથી કર્મ બંધાતા નથી. કર્મ ભાવથી બંધાય છે. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં લખેલું છે? બોલતા નથી. પણ આ તો કહેતા ભી દીવાના और સુનતા ભી દીવાના. બે નું ચાલે ગાડું. ખ્યાલ આવ્યો? આમને ઘર ચલાવવાનું છે ને પેલા લોકોને સંસ્થા ચલાવવાની છે. બોલતા નથી તો બે નું ચાલે ને. પેલા કે છે ને જે આવડે છે ને આપણે હાજી આ કરીએ તો બે નું ચાલે ને. ભલે ને સાચું હોય ખોટું હોય પણ ચાલે તો ખરું. ખ્યાલ આવે ને? એટલે કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી. મન, વચન, કાયાથી થતી વસ્તુને ક્રિયા કહેવાય. વિચારો છો, વાણી બોલો છો, વર્તન કરો છો, એને શું કહેવાય? ક્રિયા. ક્રિયા માત્ર કર્મ ફળ છે, પરિણામ છે. અને ભાવ એ કર્મ છે. ભાવ જોઈ શકાય અને જે વિચારો, વાણી, વર્તન જોઈ શકાય છે એ કર્મ નથી પણ કર્મ. જે જોઈ શકાય છે એ કર્મ, અને જે જોઈ ના શકાય પણ ભાવ છે એ શું છે? બધાને સમજાય છે કે નથી સમજાતું?